वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 190મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરી। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 190મા શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે ન્યાસો રક્ષ્યો ન કશ્યાપી ધૈર્યમ ત્યાજ્યમ ન કરી ચેત ન પ્રવેશયિતવ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન। અર્થાત કે કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગાબંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીઓનો પ્રવેશ થવા દેવું નહીં। આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત ત્યાગીઓને 3 આજ્ઞા આપેલી છે। ક્રમશઃ એ ત્રણેય આજ્ઞાઓ પર આપણે સૂક્ષ્મતાથી વિચાર શ્રવણ કરશું। તો સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે ત્યાગાશ્રમીએ કોઈની થાપણ ન રાખવી। એનું કારણ એ કે થાપણ રાખવી એ તો ગૃહસ્થનો ધર્મ છે, પણ ત્યાગાશ્રમીઓનો ધર્મ નથી। જો ત્યાગાશ્રમી થાપણ રાખે તો તેના મનની એકાગ્રતાનો વિલોપ થાય અને તેથી આત્મનિષ્ઠા થકી પ્રચ્યુતિ થાય અને તેના રક્ષણમિષ્ઠી તેમાં સ્નેહ અભિવૃદ્ધિ પામે। તે તો ત્યાગાશ્રમી માટે અનર્થરૂપ હોવાથી ભગવાન સ્વામિનારાયણે અહીં ત્યાગાશ્રમીઓને કોઈની થાપણ ન રાખવાની આજ્ઞા કરેલી છે। આ સંબંધમાં ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે એક સમયે સદગુરુ રામાનંદ સ્વામીને એક ભક્તજને સુવર્ણના કડા અર્પણ કર્યા, પરંતુ સ્વામીએ તે કડા પોતાની પાસે ન રાખતા પોતાની શિષ્યા ગોવર્ધનભાઈ શેઠની ફોઈ પુતળીબાઈને સાચવવા માટે આપી દીધા અને કહ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે માંગી લેશું। આમ જોવા જાય તો પેલા ગ્રહસ્થએ સ્વામીને સુવર્ણના કડા સત્કર્મમાં વ્યય કરવા આપેલા, પરંતુ સ્વામીએ આ થાપણ પોતા પાસે ન રાખતા એ અન્ય ભક્તજનને સાચવવા માટે આપી દીધેલી હતી। અને પછી જ્યારે જરૂર પડી ત્યારે પુતળી પાસેથી એ કડા માંગ્યા તો પુતળી પછી ફરી ગઈ કે ગુરુદેવ, તમે મને કડા આપેલા જ નથી। રામાનંદ સ્વામીએ બહુ કહ્યું, પરંતુ પુતળી એકની બે ન થઈ। અંતે રામાનંદ સ્વામી એનાથી નારાજ થઈ ગયા અને એને લઈ પુતળીનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે એને યમદૂત લેવા માટે આવેલા હતા। કહેવાનું તાત્પર્ય એ છે કે સદગુરુ રામાનંદ સ્વામી ત્યાગાશ્રમી હતા અને ત્યાગાશ્રમીએ ક્યારેય પણ થાપણ રાખવાની હોતી નથી। એટલે રામાનંદ સ્વામીને પેલા ભક્તજને કળા આપ્યા તો એ કળા રામાનંદ સ્વામીએ ગોવર્ધનભાઈની ફોઈ પુતળીને સાચવવા માટે આપી દીધેલા હતા। તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં આ શ્લોકમાં ત્યાગાશ્રમીઓને બીજી આજ્ઞા આપતા કહે છે કે ત્યાગાશ્રમીએ ક્યારેય ધીરજતાનો ત્યાગ કરવાનો નથી। આ સંદર્ભમાં મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે એક સમયની વાત હતી, મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરતા થતા ઢાંગધ્રા પાસે આવેલા કરેલી ગામમાં આવ્યા। હવે તે ગામમાં એક બાવો
તેની જગ્યામાં રહેતો હતો અને આ બાવો ભગવાન સ્વામિનારાયણ તથા એમના સંતનો ખૂબ દ્વેષી હતો તથા ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓને જોઈને એ ખૂબ દ્વેષ કરતો હતો. એનું કારણ એ હતું કે ભગવાન સ્વામિનારાયણના સંતો અને ભક્તોનું આચરણ અતિશય સદાચારમય હતું અને આ બાવો જે છે એ ફેલ ફતુરા કરનારો હતો. એટલે જ્યારે પણ ભગવાન સ્વામિનારાયણના સંતો તથા એના હરિભક્તોને જુએ ને ત્યારે ગાળાગાળ કરે અને એને મારવા દોડે. હવે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આ કરેલી ગામમાં આવ્યા ને અને આ બાવાની નજરે ચડતા બાવાએ આ બંને સંતોને પકડા અને પોતાની જગ્યામાં એક ઓરડામાં લઈ જઈ એને પૂરી દીધા અને બહારથી તાળું મારી દીધું. તે સમયે બાવો જે છે એ છરો ઘસવા માંડ્યો અને છરો ઘૂસતો જાય અને બોલતો જાય કે આજે સ્વામિનારાયણના મુંડિયા પકડાયા છે એટલે એના નાક કાન કાપી નાખો. એ સમયે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે કે સ્વામી આજે આપણા નાક કાન કપાવવાના. મુક્તાનંદ સ્વામી કહે કે સ્વામી પૂર્વે જન્મમાં તો અનેકો વખત સગા સંબંધીને અર્થે આપણે નાક કાન કપાવેલા હતા. આ જન્મમાં આપણે ભગવાનને માટે નાક કાન કપાવી દેશું. બાવાએ જે કરવું હોય તે ભલે કરે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જેથી બ્રહ્માનંદ સ્વામીએ પણ ધીરજ ધારણ કરી લીધી. બાવો નાક કાન કાપવા માટે તૈયાર થયો છે, પરંતુ મુક્તાનંદ સ્વામીના મુખ પર સહેજ પણ શોકના વાદળ નથી. એવો તો ધીર અને ગંભીર રહીને ભગવાનનું સ્મરણ કરતા હતા. એવા સમયમાં એક ક્ષત્રિય જ્ઞાતિનો યુવક ત્યાંથી નીકળ્યો અને બાવાને છરો ઘસતો જોઈ કુતૂહલવશ તેણે પૂછ્યું કે બાવાજી શું કરો છો? ત્યારે પેલો બાવો બોલ્યો કે સ્વામિનારાયણના સાધુ પકડાયા છે એટલે એના નાક કાન કાપવાને અર્થે આ છરો ઘસું છું. આ પ્રમાણે જ્યારે પેલા બાવાએ કહ્યું ને એટલે પેલો ક્ષત્રિય યુવક ક્રોધાયમાન થયો, કારણ કે એ સ્વામિનારાયણના સાધુને તથા એમના સત્સંગીઓને જાણતો હતો અને એમના જીવન કવનને પણ એ જાણતો હતો. એટલે એણે તો પેલા બાવાને કાંધેથી પકડો અને પકડીને ઊંચે ઉછાળી એને જોરથી જમીન પર પટકો અને પછી ખૂબ માર માર્યો અને મારી મારીને એને અધમુવો કરી દીધો. પછી બાવા પાસેથી ચાવી લીધી અને પેલો ઓરડો ખોલ્યો અને સંતોને બહાર કાઢ્યા અને કહ્યું કે સંતો તમે અહીંથી જાઓ, હું બાવાને સરખો કરી દેવા. આ પ્રમાણે કહી સંતોને એણે ત્યાંથી વિદાય કર્યા. અને પછી કહેવાય છે કે આ બાવો આયે દિન ગામના લોકોને પણ ખૂબ હેરાન કરતો હતો. એટલે પેટલા ક્ષત્રિય યુવકે એ બાવાના જ નાક કાન કાપી નાખ્યા અને એને બાંડો બનાવી ગામમાંથી કાઢી મૂક્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના નાક કાન કાપવાને અર્થે પેલો બાવો તૈયાર થયો, પરંતુ મુક્તાનંદ સ્વામીના મુખની ઉપર સહેજ પણ શોક ન હતો. એણે પોતાની ધીરજતાનો ત્યાગ કરેલો હતો નહીં. આ પ્રમાણે ત્યાગાશ્રમીએ ધૈર્ય રાખવાનું છે. ગમે એટલી મોટી આપત્તિ આવે છતાં પણ
એણે પોતાના ધૈર્યનો ત્યાગ કરવાનો નથી. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના અંતિમ ચરણમાં ત્યાગાશ્રમીઓને ત્રીજી આજ્ઞા કહે છે કે ત્યાગાશ્રમીએ પોતાના ઉતારાની જાયગાબંધીની હોય તો તેની વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. કારણ કે જે પ્રમાણે ધન ત્યાગાશ્રમી માટે બંધનરૂપ છે, તે જ પ્રમાણે સ્ત્રી પણ ત્યાગાશ્રમી માટે બંધનરૂપ છે. જે પણ કોઈક ત્યાગાશ્રમીએ દયાવશ પણ સ્ત્રીને પોતાના આશ્રમમાં આશરો આપેલો હતો, એ પણ પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થયા હતા. આ સંદર્ભમાં ભગવાન વેદવ્યાસજીના શિષ્ય અને સામવેદના આચાર્ય જૈમિની મુનિના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે ભગવાન વેદવ્યાસજી ગણપતિ મહારાજ પાસે શ્રીમદ ભાગવત લખાવતા હતા અને એ ભાગવત લખાવતા શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ ગણપતિ મહારાજ પાસે એવું લખાવ્યું કે માત્રા સ્વસ્રા દુહિત્રાવા નાવિવિક્તા શનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતી. અર્થાત કે માતા, બહેન અને દીકરીની સાથે એકાંત સ્થાનમાં રહેવું નહીં. ઇન્દ્રિયો બળવાન છે, તેથી વિદ્વાનોને પણ મોહિત કરી દે છે. જ્યાં આ શ્લોક લખાવવા ભગવાન વેદવ્યાસજી તૈયાર થયા એટલે જૈમિની ઋષિએ પોતાના ગુરુજીને કહ્યું કે ગુરુજી, માતા હોય, બહેન હોય અને દીકરી હોય, તેની સાથે એકાંતમાં રહેવામાં આપત્તિ શું છે? આ પ્રમાણે જ્યારે જૈમિનીએ કહ્યું એટલે ભગવાન વેદવ્યાસજીએ ગણપતિ મહારાજને કહ્યું કે દેવ, એ શ્લોકને અધ્યાહાર તરીકે છોડી દો. આ શ્લોક આપણે પછી લખશું. ગણપતિ મહારાજે એ શ્લોકને અધ્યાહાર તરીકે છોડી દીધો અને પછી એઓ ભગવાન વેદવ્યાસજી બોલતા ગયા તે પ્રમાણે ભાગવતના લેખનનો આરંભ કર્યો. હવે આ તરફ આ વાતને થોડા દિવસ વ્યતીત થયા. એક દિવસની વાત હતી. મહર્ષિ જૈમિની રાત્રિના સમયે પોતાના આશ્રમમાં એકાકી બિરાજમાન હતા. મુસલધાર વરસાદ વરસી રહ્યો હતો. એવા જ સમયની અંદર જૈમિની ઋષિની સગી બહેન વરસાદમાં પલળતી જૈમિની ઋષિના આશ્રમમાં આવી. જૈમિની ઋષિ એને જોઈને બોલ્યા કે બહેન, તમે અત્યારે અહીં કેવી રીતના? ત્યારે જૈમિની ઋષિના બહેન બોલ્યા કે ભાઈ, હું કોઈ કાર્ય પ્રસંગે બહાર ગઈ હતી, પરંતુ અચાનક મુસલધાર વરસાદ વરસવા લાગ્યો, એટલે મારાથી મારા ઘરે જવાય એમ નથી, તો આજની રાત હું તમારા ઘરે નિવાસ કરવા માંગુ છું. જૈમિની ઋષિએ કહ્યું કે ભલે. અને પછી જૈમિની ઋષિના બહેન આશ્રમની અંદર ગયા અને એણે આશ્રમનું બારણું બંધ કરી દીધું. હવે જૈમિની ઋષિએ પલળતી અવસ્થામાં પોતાની બહેનને જોઈ અને એ અવસ્થામાં એની બહેનના બધા જ અવયવો સ્પષ્ટ રૂપે દેખાતા હતા અને જૈમિની ઋષિની દ્રષ્ટિ એના પર પડી, પરંતુ એઓએ પોતાની દ્રષ્ટિ પાછી વાળી દીધી. પરંતુ ફરીને એ દ્રશ્ય જે છે એ જૈમિની ઋષિના મનની અંદર આવવા લાગ્યું. જૈમિની ઋષિએ પોતાના વિવેકથી એ દ્રશ્યને ટાળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એ દ્રશ્ય પુનઃ એની સન્મુખ જ ઉપસ્થિત થતું હતું. અંતે જૈમિની ઋષિ પોતાના મનની પાસે હારી ગયા અને એઓ આશ્રમની બહાર રહ્યા હતા. એમણે
આશ્રમનો દ્વાર ખટખટાવ્યો. એટલે અંદરથી એમના બહેન બોલ્યા કે કોણ છે? ત્યારે જૈમિની બોલ્યા કે હું છું. અંદર મારી એક વસ્તુ રહી ગઈ છે, એ મારે જોઈએ છે. ત્યારે એના બહેન બોલ્યા કે ભાઈ, રાત્રિનો સમય છે, તમે એ વસ્તુ કાલે લઈ લેજો. જૈમિની ઋષિએ ઘણો આગ્રહ કર્યો, પણ એની બહેન એકની બે થઈ નહીં. અંતે જેના પર કામ સવાર થઈ ગયો છે એવા જૈમિની ઋષિ આશ્રમની છત ઉપર ચડ્યા અને છટના નળિયા હટાવી આશ્રમમાં ભૂચકો મારે છે. અને ભૂચકો મારી જ્યાં પોતાની બહેનને આલિંગન કરવા માટે જાય છે, ત્યાં જ જૈમિની ઋષિને આભાસ થયો કે આ કોઈ સ્ત્રી નથી પરંતુ પુરુષ છે. જૈમિની ઋષિએ એના મુખ પર હાથ ફેરવો તો મુખ ઉપર દાઢી દેખાય, અને પછી અજવાળું કરતા એમણે જોયું તો એ પોતાની બહેન ન હતી પરંતુ પોતાના ગુરુ વેદવ્યાસજી હતા. જૈમિની ઋષિ ભોંઠા પડી ગયા. ભગવાન વેદવ્યાસજી જૈમિની ઋષિને કહે છે કે જૈમિની, હવે પેલો શ્લોક જે અધ્યાહારના રૂપમાં રહેલો છે એ શ્લોક હું લખાવી દઉં? જૈમિની ઋષિ નતમસ્તક થઈ ગુરુદેવ પ્રત્યે બોલ્યા કે ગુરુદેવ, એ શ્લોક તમે લખાવી દો. આ પ્રમાણે ભક્તો જૈમિની ઋષિ ત્યાગાશ્રમી છે. ત્યાગાશ્રમી હોવા છતાં એઓએ દયાએ કરીને પોતાના આશ્રમમાં પોતાની બહેનને જો આશ્રય આપ્યો તો એની ઇન્દ્રિયો પણ શુભિત થઈ ગઈ અને પોતાની બહેનને પામવાને અર્થે તૈયાર થઈ ગઈ હતી. માટે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ પોતાના ઉતારાની જાયગાબંધી હોય તો એ સ્થાન પર સ્ત્રીઓનો પ્રવેશ થવા દેવાનો નથી. અન્યથા જે પ્રમાણે જૈમિની ઋષિ ભ્રષ્ટ થવાના હતા તે પ્રમાણે ત્યાગાશ્રમી પણ ભ્રષ્ટ થઈ શકે છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે ત્યાગાશ્રમીને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 190મા શ્લોકની વ્યાખ્યા હું પૂર્ણ કરું છું. સાથે સાથે મારા પ્રવચનને પણ અહીં હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.